હવે આ તમારો 26મો પ્રશ્ન છે એ ઉદાહરણ બીજું સમજાવવાનું છે. એટલે આમ તો ઉદાહરણ બીજામાં આપણે બીજું કશું નથી, પણ જે સૂત્ર, જે અરીસાનું સૂત્ર શીખ્યા હતા એમાં ખાલી કિંમત મૂકવાની છે. એટલે આપણને જે બધી અંતર કે એના બધા જુદા જુદા અંતરનું છે એ ઉપરથી. એટલે પહેલા કીધું કે 4 સેન્ટીમીટરની ઊંચાઈ વાળી વસ્તુ, એટલે 4 સેન્ટીમીટરની ઊંચાઈ વાળી વસ્તુ એટલે આ એચ આપણે વસ્તુનું કીધું તો એનું 4 સેન્ટીમીટર, બરોબર. વસ્તુને 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા 12 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની, એટલે કેન્દ્ર લંબાઈ એટલે એફ એ 12 સેન્ટીમીટર છે. પછી અરીસાની સામે 18 સેન્ટીમીટરે મૂકવામાં આવ્યું, એટલે 18 સેન્ટીમીટરે એટલે આપણે આ જે યુ છે એ પેલા અંતર માટે વાપર્યું હતું, તો યુ 18 સેન્ટીમીટર થાય. અને આ અંતર્ગોળ અરીસો છે એટલે મૂકવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને ઊંચાઈ શોધો. તો પ્રતિબિંબ કેવડું હોય એ આપણે શોધવાનું છે. તો પહેલા તો આ જે 3 વસ્તુ આપી છે આપણે શોધવાનું શું છે? પ્રતિબિંબનું સ્થાન, ઊંચાઈ અને સ્થાન, પ્રકાર અને ઊંચાઈ. એટલે સ્થાન એટલે આપણે એક તો જાણે વી શોધવાનો છે, આપણે વી શોધવાનો. પછી પ્રકાર એટલે કે ઊંધું છે કે ચતું છે. અને ઊંચાઈ એટલે આપણે આ કેટલી ઊંચાઈ, આપણને આ વસ્તુની ઊંચાઈ આપી છે તો એના ઉપરથી હવે આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. અને પ્રકારમાં આ ચતું છે કે ઊંધું છે, અને આભાસી છે કે વાસ્તવિક છે, એ પ્રકાર. એટલે જો આપણે આ સૂત્ર, અરીસાનું સૂત્ર છે કે જો શું આપ્યું છે અને શું શોધવાનું છે યાદ રાખવાનું. એટલે આપણને એચ, એફ, યુ આપ્યા છે, આ વી શોધવાનું છે અને એચ ડેશ શોધવાનું છે અને પ્રકાર શોધવાનો છે. એટલે આ જે સૂત્ર અરીસાનું આપણે પહેલા સાબિત કરી ગયા કે 1/v એટલે કે પ્રતિબિંબનું અંતર, વત્તા 1/u એટલે કે વસ્તુનું અંતર, બરાબર 1/f એટલે કેન્દ્ર લંબાઈ. એટલે જો આ પ્રતિબિંબનું અંતર આપણે શોધવાનું છે, બરોબર ને. એટલે હવે આ સૂત્ર જે છે ને આપણે એવી રીતે ગોઠવવાનું. આ જે ગણિતમાં આપણે શીખી ગયા કે ગમે તે સૂત્ર હોય, જો આપણે 1/v વત્તા 1/u બરાબર 1/f. એટલે હવે આપણને જે શોધવાનું છે ડાબી બાજુ રાખવાનું, બાકી બધું જમણી બાજુ ફેરવી નાખવાનું. એટલે આપણે આ વી આપણે શોધવાનો છે, ખબર નથી. આ યુ આપ્યો છે, એફ આપ્યો છે, એટલે મારે 1/v બરાબર 1/f અને આને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. જો આપણે ગણિતના નિયમો છે કે તમે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો થઈ જાય. હવે આપણે અંતર્ગોળ અરીસો આપ્યો છે, એટલે આ વસ્તુ આપણે નેગેટિવ લેવી કે કઈ એ નક્કી કરવાનું. એટલે વી ની કિંમત આપણે આ વસ્તુ આવી રીતે આનું પ્રતિબિંબ પડે છે એટલે આ વી થાય. આ વસ્તુ જ્યાં મૂકી છે એ યુ થાય. પછી આ એનું કેન્દ્ર હોય એ આ એનું સ્મોલ એફ થાય. એ બધા જ નેગેટિવમાં આવે. એટલે આપણે જો ત્રણે માપ એફ અને યુ ના માપ કેટલા? એફ 12 છે, યુ 18 છે. એટલે આ 1/v બરાબર 1/f એટલે 12, આ -12. આ માઇનસ એક 12 જ છે અહીંયા, અને આ 1/, આ યુ છે એની કિંમત -18 મુકાય. આપણે આવી રીતે મુકાય. એટલે જો આ માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે. એટલે આ બધું ગણિતમાં આપણે શીખી ગયા. એટલે -1/12 વત્તા 1/18. હવે આપણે આને
લઘુત્તમ સાધારણ અવયવ આપણે શીખી ગયા કે ધારો કે આ છેદમાં 36 રાખીએ, એનો લઘુત્તમ સાધારણ અવયવ 36 થાય, તો આ 12 તેરી 36 ને 18 દુ 36, એટલે તમે જો ભૂલી ગયા હો તો ફરીથી આપણે સમજી લઈએ કે આ 1/v બરાબર 1/u, સોરી આપણે માઇનસ થઈ ગયા, એટલે 1/v આપણે શોધવાના છે, એટલે v ની કિંમત શોધવાની છે, એટલે હમણાં નીચે જ છે, એટલે 1/v બરાબર 1/f માઇનસ 1/u, આવું આપણે આ જે માઇનસ આ બાજુ પ્લસ હતું ડાબી બાજુ અને જમણી બાજુ લઈ ગયા તો પેલું થયું, પછી એની કિંમત મૂકીએ કે 1/f બરાબર -12 છે. આ જો માઇનસની નિશાની એમ જ રહેશે, પછી આને કૌંસમાં મૂકી દેવાનું, કારણ કે આ u છે એ -18 થાય, એટલે આ રીતે થાય. આને આપણે સાદુરૂપ આપીએ તો આ -1/12 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ 1/18. એટલે હવે આ બેને ભેગા કરવા હોય તો આપણે ગણિતમાં શીખાતા કે આનો લઘુત્તમ સાધારણ અવયવ કોણ થાય, તો કે 36 થાય, કારણ કે એક એવો આંકડો લેવો જોઈએ કે જે આ બંને એનાથી ભાગી શકવા જોઈએ, એટલે 36 ને 12 થી ભાગી શકાય, 18 થી ભાગી શકાય, એટલે જો 36 ને 12 થી ભાગીએ તો કેટલા આવે? 3, કારણ કે 12 તેરી 36, 36 ને 18 થી ભાગીએ તો કેટલા આવે? 2, 18 દુ 36, એટલે પછી જે આ નીચે આવ્યા એને તમે ઉપરથી ગુણવા પડે, એટલે 3 ને -1 થી ગુણીએ તો -3 થાય, આ 2 છે એને 1 થી ગુણીએ તો +2 થાય, એટલે આ એનું સાદું રૂપ થઈ ગયું. અને આને પછી આપણે ભેગા કરીએ, માઇનસ આ +2 છે -1, તો -1/36 એનો વધે. આ તમે 2 માંથી 3 માંથી 2 જાય તો 1 આવે, પણ 1 માઇનસ થાય, કારણ કે 3 મોટો છે અને આ છેદમાં 36 જ છે, એટલે આ કોની કિંમત આવી? 1/v ની. પણ આપણે જોઈએ છે શું? v, તો આને ઉલટાવી નાખીએ તો શું થાય? આ 1/36 છે એમાં v ઉપર લઈ લઈ, vના નીચે 1 કરીએ તો અહીંયા શું થાય? -36/1 થાય, એટલે આ v ની કિંમત કેટલી આવી? -36 આવી, એટલે માઇનસ એટલે આપણે આ જે બિંદુ છે એની ડાબી બાજુ, એટલે આપણું આ પ્રતિબિંબ છે એ આ વસ્તુનું માપ જો 18, વસ્તુનું અંતર કરતા પ્રતિબિંબ દૂર ગયું. આપણે આ 12 સેન્ટીમીટર એનું કેન્દ્ર હતું, આ 18 સેન્ટીમીટર એ વસ્તુ હતી, આ h, અને આ જે આપણે શોધ્યું v માઇનસ એ 36 થયું, -36, એટલે આ રીતે એનું આ પ્રતિબિંબ મોટું થયું. એટલે હવે આપણે જોઈએ આમાં દાખલામાં, એટલે જો આ v બરાબર -36 થયું, બરોબર. એટલે હવે આપણે એનું કેવડું મોટું છે એ નક્કી કરવા માટે તો કે આપણે એનું જે આ મોટવણીનું બીજું સૂત્ર એ કે પ્રતિબિંબનું અંતર એટલે v છેદમાં વસ્તુનું અંતર, આ પ્રતિબિંબનું અંતર છેદમાં બે એક જ થાય, એનું ઊંચાઈ અથવા તો એનું અંતર, એટલે આપણને અંતર ખબર છે એટલે પહેલા અંતરમાં જોઈએ, એટલે પ્રતિબિંબનું અંતર છેદમાં વસ્તુનું અંતર, એટલે પ્રતિબિંબનું અંતર કેટલું આપણે શોધ્યું? -36, અને વસ્તુનું અંતર કેટલું હતું? -18. એટલે જો આપણે નિશાની યાદ રાખવાની કે આ ડાબી બાજુ છે એટલે માઇનસ થાય, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 18 દુ 36, એટલે શું થયું? આ +2 થયું, એ શું થયું? +2 મોટવણી થઈ. હવે એને આપણે આ જો મેં કીધું એમ આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે, તો બીજું સૂત્ર આપણે આ છે, આપણને m મળી ગયો, આ m એટલે h ડેશ છેદમાં h ડેશ એટલે વસ્તુ. જો આપણને આ m ની કિંમત 2 મળી ગઈ, બરોબર ને? હવે h ડેશ ની કિંમત આપણે શોધવાની છે, અને આ h ની કિંમત એટલે વસ્તુની ઊંચાઈ આપણે આપી છે 4 સેન્ટીમીટર, બરોબર છે? એટલે જો આને હવે આ h ડેશ આપણે જોતા હોય તો આ 4 ને આ બાજુ લઈ જઈએ
તો 4 દુ 8 થાય એટલે h ડેશ બરાબર 8 થયા. પણ આ મોટવણીની કિંમત આપણે પ્લસ હતી અને મોટવણી m બરાબર માઇનસ કેવી રીતે થયું? ઓકે યા માઇનસ એટલે માઇનસ 36 અને આ એકની કિંમત f પ્લસ q એટલે માઇનસ 1 છેદમાં એટલે v બરાબર માઇનસ 36 થયું. ઓકે એટલે એટલે મોટવણીનું જો અમે ખોટી કિંમત મૂકી. મોટવણી એટલે આ માઇનસ v છેદમાં એ મેં ભૂલ કરી હતી એટલા માટે ખોટું આવ્યું કે આ જે સૂત્ર છે કે આ મોટવણીની કિંમત આ v છેદમાં u નથી પણ માઇનસ v છેદમાં u છે. એટલે હાઇટમાં બરોબર છે, ઊંચાઈમાં h ડેશ માઇનસ h છે, પણ આ અંતરમાં માઇનસ એના કરતાં ઉલટું છે, માઇનસ v છેદમાં u છે. એટલા માટે આ મોટવણીની કિંમત -2 આવી. એટલે હવે આપણે ફરીથી આપણે v ની કિંમત -36 આવી, બરોબર ને? એટલે આ v ની કિંમત -36 આવી. પછી આ મોટવણીનું સૂત્ર શું છે? મોટવણી એટલે માઇનસ v ના છેદમાં u. એટલે આ જે આ v છે એટલે આ -12 છે, આ -36 છે, અને આપણે જોયું હતું કે u નું અંતર -18 કારણ કે બંને ડાબી બાજુ આવ્યા એટલે આ પ્લસ પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પણ અહીંયા 12 માઇનસ છે એટલા માટે આ -2 થયા. હવે આ જે મોટવણીની કિંમત -2 આવી એનો આપણે બીજા સૂત્રમાં ઉપયોગ કરીએ. આ મોટવણી છે એનું બીજું સૂત્ર કે આ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો આ મોટવણીની કિંમત -2 આવી. આપણે IH ડેશ શોધવાનો છે અને વસ્તુની ઊંચાઈ આપણને આપી છે. આ વસ્તુની ઊંચાઈ કેટલી આપી છે? 4 કે આ 4 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા 4 મૂક્યા. એટલે આ આપણે શોધવાનું છે. જો શોધવું હોય તો મેં કીધું એને કાં ડાબી બાજુ લઈ જવું પડે. એટલે આપણે જો ઊંધેથી લખીએ તો આમ લખાય કે h ડેશ છેદમાં 4 બરાબર -2. અને પછી આ ચોગડાને પેલી બાજુ લઈ જવું હોય તો h ડેશ બરાબર આ ચોગડો અહીંયા છેદમાં છે તો પેલી બાજુ અંશમાં જાય એટલે આ -2 આ ગુણ્યા 4 થઈ જાય. આ બાજુ ભાગ્યા છે તો આની કિંમત કેટલી આવી? આ -8 આવી. એટલે એ શું આવ્યું? h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ. આ પ્રતિબિંબની ઊંચાઈ આવી ગઈ. એટલે હવે આપણને જે વસ્તુ જોતી હતી એ મળી ગઈ. એક તો એનું આ પ્રતિબિંબની ઊંચાઈ જોતી હતી, આ બીજું એનું અંતર જોતું હતું. આપણે આ v શોધ્યું એ પ્રતિબિંબનું અંતર આવ્યું -36. આ -8 છે એ પ્રતિબિંબની ઊંચાઈ આવી. અને પછી કેવું છે તો કે આ પ્રતિબિંબ મોટું છે કારણ કે આપણે મોટવણીની કિંમત 1 કરતાં વધારે છે એટલા માટે પ્રતિબિંબ મોટું છે. અને જ્યારે એ નેગેટિવ આવે એટલે આ મોટવણીની આપણે જોયું ને પેલા ટેબલમાં કે એમ છે એ જો માઇનસ હોય તો હંમેશા એ વાસ્તવિક અને ઉલટું આવે. એટલે એમની વેલ્યુ કિંમત -2 છે એમ ઋણ છે એટલા માટે એ વાસ્તવિકને ઉલટું થાય
અને 1 કરતાં મોટું છે એટલે એનું પ્રતિબિંબ મોટું થાય અને આ આપણે ઊંચાઈ 8 શોધી. એટલે આવી રીતે આ બધી જ વસ્તુ આપણે મળી ગઈ.